નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 5 પાવરફુલ ખોરાક વિશે જે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. મિત્રો, કોલેસ્ટ્રોલ એ એક એવું શબ્દ છે કે જે આપણા મગજમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાને ઉત્પન્ન કરે છે. પણ જો સાચું માર્ગદર્શન હોય અને જો સારા આહારનું જો આપણે પાલન કરીએ તો મિત્રો, કોલેસ્ટ્રોલને આપણે ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી શકીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે સામાન્ય ખોરાક જે સરળતાથી આપણને મળી રહે છે અને એ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. મિત્રો, પહેલાં આપણે એ જાણીએ કે કોલેસ્ટ્રોલ ખરેખર શું હોય છે અને આ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવાનું આપણા માટે કેમ જરૂરી હોય છે, અને એના પછી આપણે 5 ખોરાક વિશે વાત કરીશું જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. મિત્રો, તમે સાંભળ્યું હશે કે કોલેસ્ટ્રોલ 2 પ્રકારના હોય છે. એક LDL લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, બીજું HDL. મિત્રો, જે LDL હોય છે એને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ, એટલે કે એને આપણે બેડ કોલેસ્ટ્રોલ, અને જે HDL હોય છે એને આપણે સારું કોલેસ્ટ્રોલ અથવા આપણે ગુડ કોલેસ્ટ્રોલ પણ આપણે કહીએ છીએ. મિત્રો, તમે ધારો કે તમારું શરીર એક ફેક્ટરી છે. તમે ધારો કે તમારું શરીર એક ફેક્ટરી છે, તો LDL એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ શું છે કે એ વેસ્ટ પ્રોડક્ટ છે જે નદીઓમાં અને હવામાં પોલ્યુશન ફેલાવે છે. જ્યારે HDLની વાત કરું એટલે કે જે ગુડ કોલેસ્ટ્રોલ છે એ સફાઈ કામદાર છે, જે આ પોલ્યુશન અને ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. મિત્રો, એટલા માટે આપણો ટાર્ગેટ LDLને ઓછો કરવાનો અને HDLને વધારવાનો હોય છે. મિત્રો, આપણો આહાર કોલેસ્ટ્રોલ લેવલને સીધો જ પ્રભાવિત કરે છે. મિત્રો, ઘણા ખોરાક એવા હોય છે જે કોલેસ્ટ્રોલને વધારે છે, જ્યારે ઘણા ખોરાક એવા પણ હોય છે જે LDL એટલે કે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. મિત્રો, જો આપણે આપણા આહારમાં બદલાવ લાવીએ તો આપણે આ ફેક્ટરીને આનાથી આપણે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકીએ છીએ અને આપણી ફેક્ટરીને વધુ સારી બનાવી શકીએ છીએ. અને સાથે સાથે વાત કરું તો આપણે આપણી જીવનશૈલીને ખૂબ જ આપણે સુંદર બનાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે એ કયા કયા 5 સુપરફૂડ છે જે આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે. તો મિત્રો, જે પહેલા નંબરમાં છે એ છે મિત્રો ઓટ્સ એન્ડ બાર્લી એટલે કે ઓટ્સ અને જવ. મિત્રો, ઓટ્સ અને જવ એ એક સુપરફૂડ છે જે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. મિત્રો, આ અનાજમાં બીટા ગ્લુકોન સારી માત્રામાં હોય છે, જે એક પ્રકારનું સોલ્યુબલ ફાઇબર છે. મિત્રો, બીટા ગ્લુકોન પેટમાં જઈને કોલેસ્ટ્રોલને એની સાથે બાંધી લે છે અને એને શરીરની બહાર નીકાળી દે છે. મિત્રો, ઘણા બધા સંશોધનોએ સાબિત કર્યું છે કે બીટા ગ્લુકોન LDL કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે. મિત્રો, સવારે નાસ્તામાં તમે ઓટ્સનું સેવન કરો અને જવને એટલે કે જવની રોટલી બનાવીને પણ તમે ખાઈ શકો છો. મિત્રો, તમે કોલેસ્ટ્રોલને નેચરલ રીતે દૂર કરવા માંગો છો તો તમે તમારા આહારમાં ઓટ્સ અને જવનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દો.
મિત્રો જે બીજા નંબરમાં છે એ છે મિત્રો અખરોટ અને બદામ. મિત્રો આ ડ્રાય ફ્રૂટ્સમાં મોનો અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા હૃદય અને કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા બધા સંશોધનોએ સાબિત કર્યું છે કે ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી આપણા લિપિડ પ્રોફાઇલ મતલબ કે આપણું જે ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘણો બધો સુધાર આવી શકે છે. મતલબ કે એલડીએલમાં ઘટાડો થાય છે અને એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલમાં ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો થઈ શકે છે. તમે આ ડ્રાય ફ્રૂટ્સને પલાળીને સવારે ખાઈ શકો છો. મિત્રો આપણે વાત કરીએ ડ્રાય ફ્રૂટ્સની તો આપણે એને હંમેશા રાત્રે પલાળવાના અને આપણે સવારે ખાવાના. પલાળ્યા વગર મિત્રો ખવાય નહીં. અને મિત્રો તમે રોજની 6 થી 7 બદામ અને 2 અખરોટ ખાઈ શકો છો. મિત્રો ત્રીજા નંબરની જે વસ્તુની આપણે વાત કરવાના છીએ એ છે હેલ્ધી ડ્રિંક અને એનું નામ છે મિત્રો ગ્રીન ટી. ગ્રીન ટી તમારા દિવસને તાજગીથી ભરપૂર કરી દે છે અને તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. મિત્રો આની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારા શરીરમાં રહેલા હાનિકારક સેલ મતલબ કે ફ્રી રેડિકલને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો ઘણા બધા રિસર્ચ એવું કહે છે કે ગ્રીન ટી એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ મદદગાર હોય છે. તો મિત્રો સવારની શરૂઆત આપણે ગ્રીન ટીથી કરવાનું રાખો. તમે દિવસમાં 2 કપ જેટલી ગ્રીન ટી પી શકો છો. એનાથી જો વધારે પીવો તો નુકસાન પણ થઈ શકે છે. કોઈ પણ સારી વસ્તુ હોય એને જો માત્રામાં લેવામાં આવે તો ફાયદો કરે છે અને જો ઓવર માત્રામાં લેવામાં આવે તો એનાથી નુકસાન પણ થઈ શકે છે. મિત્રો જે ચોથા નંબરની જે વાત કરું છું વસ્તુ છે એ છે મિત્રો લસણ ગાર્લિક. મિત્રો લસણમાં એક તત્વ હોય છે જેનું નામ છે એલેસિન, જે પાવરફુલ કમ્પાઉન્ડ છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરે છે. અને મિત્રો ઘણા બધા રિસર્ચમાં પણ એવું કહે છે કે લસણ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં એ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો જે પાંચમા નંબરની આપણે જે વાત કરવાના છીએ એ છે કઠોળ, જેમાં તમે ચણા, રાજમા, વટાણા વગેરે વગેરે તમે ખાઈ શકો છો. એની અંદર મિત્રો ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર અને એસેન્શિયલ મિનરલ હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મિત્રો આપણે આ ફૂડની વાત કરી, સાથે સાથે તમારે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની રહેશે, સાથે યોગા, પ્રાણાયામ પણ એ બધું આપણે કરવું પડશે. મિત્રો મને વિશ્વાસ છે કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરજો. આવજો મિત્રો, બાય બાય મિત્રો, આવજો.